સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં લોકોમાં ખૂબ ઉત્સાહ છે। તમે તસવીરમાં જોઈ શકો છો કે નર્મદા જિલ્લાના આદિવાસી વિસ્તારમાં લોકો ગરમીના કારણે વહેલી સવારથી જ મતદાન કરવા માટે ઉમટી પડ્યા છે। ત્યારે ખાસ કરીને આ વખતે મતદાન જે કરવા આવે છે તેઓ લોકોને ગરમીના કારણે રાહત મળે તે માટે અહીંયા કુલર પણ લગાડવામાં આવ્યો છે અને કુલરની ઠંડકની સાથે સાથે મતદારો અહીંયા આરામથી લાઇનમાં ઊભા રહીને પોતાના મતદાનની રાહ જોઈ રહ્યા છે। સાથે સાથે ઉપર જે શેડ પણ લગાડવામાં આવ્યો છે ત્યારે તમે જોઈ શકો છો તસવીરમાં કે ઉપર એક શેડ લગાવવામાં આવ્યો છે, એટલે કે કર્ટન લગાડવામાં આવ્યું છે, એટલે કે ઉપરથી તડકો ના આવે ને સાથે કુલર જે છે કુલર ચાલે અને આવી ઠંડા વાતાવરણમાં શાંતિપૂર્ણ રીતે મતદારો મતદાન કરી શકે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે। તમે આ નર્મદા જિલ્લાનું આદિવાસી વિસ્તાર ધરાવતા સુંદરપુરા ગામમાં છે, તમે તસવીરમાં જોઈ રહ્યા છો ત્યારે કેટલાક મતદારોને ખાસ કરીને આપણે વાત કરીએ તો મતદાન કરવા માટે ખાસ આવ્યા છો, શું કહેશો? પહેલી વાર મતદાન કરવા ના ખાસ મતદાનમાં શું જોઈને તમે મત આપો છો? ઉમેદવાર કે પાર્ટી કે શું કે મતદાન કરવા આવ્યા છો? કેમ મતદાન કરવું જોઈએ ખાસ તો? આપણા વિસ્તારમાં જે કામ કરે એવા અને શિક્ષિત ઉમેદવાર માટે આપણે વોટ કરવો જોઈએ કે જેથી આપણી પરિસ્થિતિ સમજી શકે અને આપણા વિસ્તારમાં વિકાસના કામો કરે એવા ઉમેદવાર જોઈને આપણે વોટ આપવો જોઈએ। આ જે યુવાન છે તે અહીંયા મતદાન કરવા આવ્યા છે, અન્ય મહિલાઓ પણ આવ્યા છે। બેન, મતદાન કરવા આવ્યા છે, શું કહેશો? ખાસ કરીને જે આ સુવિધા કરેલી છે કુલરની ને એની ઠંડકમાં કેવી મજા આવે છે? મજા સારી છે સુવિધા પણ ઉપર જે અહીંયા કુલર લગાડ્યું છે અને ઉપર મતદાન કરવા તમે આવ્યા છો, કેવી સુવિધા છે ગરમીમાં? સારી છે। હા, કેવા લોકોને કરવું જોઈએ? સવારથી બેન કેમ મતદાન કરવા આવ્યા છે? ગરમીને લીધે? હવે ગરમી આપને જોતી તો ઘણા લોકો પોતાના બાળકને લઈને આવ્યા છે। બેન, મતદાન કરવા આવ્યા છે? તો તમે જો કે આદિવાસી વિસ્તારની અંદર મતદાનને પ્રતિ ખાસ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ત્યારે નર્મદા જિલ્લાની વાત કરીએ તો નર્મદા જિલ્લો હંમેશા કોઈ પણ ચૂંટણીઓએ મતદાન કરવામાં રાજ્યમાં અવ્વલ નંબરમાં જ હોય છે અને આ વખતે પણ નર્મદા જિલ્લામાં વધુ મતદાન થાય તેમ દેખાઈ રહ્યું છે। નરેન્દ્ર પેપરવાલા, ગુજરાત તક, નર્મદા।